વ્હાલા દર્શક મિત્રો, શું તમે જાણો છો ઈશ્વર જે વચન આપે છે તેને હંમેશા પાળે છે? તે પોતાના વચનને કદી ભૂલી જતા નથી. શું તમે ઈશ્વરને જે વચન આપો છો તેને યાદ રાખીને પાળો છો? आज सवारे साद सुनी तो आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આજે આપણે બાઇબલમાંથી ગણનાના પુસ્તકમાંથી 30 અને 31મા અધ્યાયનો અભ્યાસ કરીશું. ગણનાના 30મા અધ્યાયમાં આપણે માનતાઓનો નિયમ અને વચન સંબંધી ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં અને તેમની જવાબદારીઓ વિશે જોઈશું. ઈશ્વરને વચન આપતી વખતે તેનું પાલન કરવું કેટલું અગત્યનું છે તે અંગે ઘણી બધી સાવચેતીઓ રાખવી અનિવાર્ય તેમજ આવશ્યક છે. જો આપણે ઈશ્વરને વચન આપીએ તો આપણે તેનું અક્ષરશઃ પાલન કરવું જ જોઈએ. ઈશ્વર પોતાના વચનો પાળે છે અને તે તેમના બાળકો પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તેમના બાળકો પોતાના વચનો પાળે. વહાલા મિત્રો, ભૂતકાળમાં ઈશ્વરે પોતાના વચનો પાળ્યા છે અને ભવિષ્યમાં પણ પાળશે. ઈશ્વરનું વચન અવિચળ અફર છે, તે કાયમ રહે છે. ઈશ્વર બોલે તે સનાતન સત્ય હોય છે. ઈશ્વર ઈચ્છે છે કે તેમના લોકો પણ એ પ્રમાણે જ કરે. 31મા અધ્યાયમાં મિદ્યાન પર કરેલ ઈશ્વરનો ન્યાય ચુકાદો જોવા મળે છે. મિદ્યાનના રાજાઓની કતલ કરવામાં આવી. પ્રબોધક બલામના મૃત્યુની પણ નોંધ કરવામાં આવી છે. ગણનાના 31મા અધ્યાયનો મહાન પદાર્થ પાઠ એ છે કે આપણે દુનિયાવી જીવનમાંથી આત્મિક રીતે અલગ થવું. તો વહાલા મિત્રો, આવો ઈશ્વરના સેવક પાસેથી ઊંડાણપૂર્વક તેની સમજ મેળવીએ. ભલા મિત્ર, આજે આપણે ગણનાના પુસ્તકના 30મા અધ્યાયની 1 થી 16 કલમો જોઈશું અને પછી 31મા અધ્યાયની 1 થી 54 કલમો જોવાના છીએ. હવે તમે જોશો મિત્ર, તો અર્પણોના નિયમ બાદ ગણનાના પુસ્તકના 30મા અધ્યાયમાં આપણને માનતાઓનો નિયમ જોવા મળશે. આ 30મા અધ્યાયમાં માનતાનો નિયમ ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં જોવા મળે છે. અગાઉના સ્તવન કાર્યક્રમમાં જો તમને યાદ હોય તો આપણે જોઈ ગયા છીએ કે મહિલાઓને તેમના પિતૃઓનો વારસો મેળવવાનો હક આપવામાં આવ્યો છે. હવે આપણને જોવા મળે છે કે મહિલાઓની પણ જવાબદારીઓ હોય છે. લેવીયાના પુસ્તકમાં શપથ અથવા તો માનતા વિશે આખો અધ્યાય આપણે જોયો હતો, તમને યાદ છે?
અને એમાં ઈશ્વર એના પર જે ભાર મૂકે છે એ તરફ આપણું ધ્યાન આપણે કેન્દ્રિત કર્યું હતું. ઈશ્વર ઈચ્છે છે મિત્ર કે એમના બાળકો જો ઈશ્વર પ્રત્યે માનતા માને તો એમણે એ પ્રત્યે કાળજી રાખવી જોઈએ. ઈશ્વરના બાળકોએ ઈશ્વર વ્યક્તિને તેની માનતા માટે જવાબદાર ગણે છે, અને એટલે ચેતવણી આપવામાં આવી છે કે માનતા મૂર્ખામીથી માનવી નહીં. હું માનું છું મિત્ર કે આજે લોકો ઈશ્વરને ઘણા બધા વચનો આપી બેસે એવો ખતરો રહેલો છે. ઈશ્વરને વચન આપતી વખતે તેના પાલન અંગે ઘણી બધી સાવચેતી રાખવી અનિવાર્ય તેમજ આવશ્યક છે. ઘણા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપવા આગળ આવે છે, પરંતુ પાછળથી પોતાનું વચન ભૂલી જતા હોય છે. ઈશ્વર આપણને શપથ લેવાનું કહેતા નથી મિત્ર. ઈશ્વર પ્રત્યે શપથ એ તો સ્વૈચ્છિક હોય છે. કોઈ પણ માનતા આપણે ઈશ્વર પ્રત્યે માનીએ તો એ સ્વૈચ્છિક હોય છે. પરંતુ જો આપણે ઈશ્વરને વચન આપીએ તો આપણે એનું અક્ષરશઃ પાલન પણ કરવું જ જોઈએ ને. યાદ રાખો મિત્ર, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. ઈશ્વર આપણને આપણા શપથ માટે, આપણી માનતા માટે જવાબદાર ગણે છે. હવે તમે જુઓ મારી સાથે સાથે ગણનાના પુસ્તકના 30મા અધ્યાયની પ્રથમ 2 કલમો. અહીં લખવામાં આવ્યું છે, અને મૂસાએ ઇસ્રાયેલ પુત્રોના કુળોના મુખ્યોને કહ્યું, જે આજ્ઞા યહોવાએ આપી છે તે આ છે, જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને અથવા બંધનથી પોતાના જીવને બાંધવાને સમખાય તો તે પોતાનું વચન તોડે નહીં. જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે. વિશ્વાસીઓ માટે આજે આ બાબત કેટલી બધી મહત્વની છે મિત્ર. આ જ બાબત ધ્યાનમાં રાખીને પ્રેષિત પાઉલે રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 9મી અને 10મી કલમમાં કહ્યું છે કે જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે, અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા હતા, તો તું ઉદ્ધાર પામીશ. જ્યારે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે ત્યારે તે ન્યાયી બને છે, મુખથી કબૂલાત કરે છે ત્યારે તે ઉદ્ધાર પામે છે. આપણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર કેવો વિશ્વાસ રાખીએ છીએ? અને પછી થાય છે શું? આપણા મુખથી આપણે કબૂલાત કરીએ છીએ. મુખથી કબૂલાત કરવી એ શપથ છે, માનતા છે. આપણા વિશ્વાસનું એ એક વિધાન છે. હવે આમાં મુદ્દો એ નથી કે આપણું મુખ શું કહે છે, પરંતુ મુખ જે કહે છે તે હૃદયે માનવું જોઈએ. મુખ અને હૃદય એ બંને એકબીજા સાથે સહમતિમાં હોવા જ જોઈએ ને. હૃદય અને મુખમાંથી એક જ તાલ, એક જ લય અને એક જ સૂરનું દ્વંદ ગીત ગવાવું જોઈએ મિત્ર. શપથ અથવા તો માનતાની બાબતમાં આ જ અર્થ સમાયેલો છે. હવે 3જી અને 4થી કલમ જુઓ. ગણનાનું પુસ્તક 30મો અધ્યાય 3જી અને 4થી કલમમાં લખવામાં આવ્યું છે, અને જો કોઈ સ્ત્રી યહોવા પ્રત્યે માનતા માને ને પોતાના બાપના ઘરમાં રહીને પોતાની જુવાનીમાં બંધનથી પોતાને બાંધે, અને તેની માનતા ને જે બંધનથી તેણે પોતાને બાંધી હોય તે તેના બાપે સાંભળ્યા હોય, તેમ છતાં તેના બાપે તેને કંઈ કહ્યું ન હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે, તથા જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે. બીજા શબ્દોમાં, જો કોઈ યુવતી અવિવાહિત હોય અને પોતાના પિતાના ઘેર રહેતી હોય તો એ યુવતી માટે તેનો પિતા જવાબદાર હોય છે. હવે જો એ યુવતી કશાક શપથ કે માનતા લે ત્યારે એનો પિતા એનો વિરોધ ના કરે તો એ યુવતીએ લીધેલા શપથ કે માનતા કાયમ રહે, ફોક ના જાય. જો કે એનો પિતા એમ કહે કે થોભો થોભો, એક મિનિટ, એણે આ ડ્રેસ ખરીદ્યો છે મારી દીકરીએ, અને હું એની કિંમત ચૂકવવા માંગતો નથી, તો એનો પિતા એ બાબતમાં નિર્દોષ ઠરે અને સુરક્ષિત રહે. એ શપથ કે માનતા એને બંધન કરતા રહેતી નથી. 5મી કલમ શું કહે છે? ગણનાનું પુસ્તક 30મો અધ્યાય 5મી કલમ જુઓ. પણ તેના બાપ સાંભળે તે દિવસે જો તે તેને મના કરે તો તેની માનતાઓ અથવા જે બંધનોમાંથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તેઓમાંનું એક કાયમ રહેશે નહીં, અને યહોવા તેને ક્ષમા કરશે, કેમ કે તેના બાપે તેને મના કરી છે. હવે યુવતી પરણિત હોય તો શું? 6 થી 8 કલમો જુઓ. અને જો તેની માનતા અથવા જે અવિચારી શબ્દો તેણે પોતાના હોઠોથી બોલીને તેઓ વડે પોતાના જીવને બાંધ્યો હોય તો તે બંધન તેને શિર હોય તેવામાં તે પરણી જાય, અને જો તેનો ભરથાર તે વિશે સાંભળે તે દિવસે તે વિશે છાનો રહે,
તો તેની માનતા કાયમ રહે ને જે બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે. પણ તેનો ભરથાર તેનો પતિ સાંભળે તે દિવસે જો તે તેને મના કરે તો જે માનતા તેને શિર હોય તે પોતાના હોઠોના જે અવિચારી શબ્દોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે રદ કરે અને યહોવા તેને ક્ષમા કરશે. જો પરિણીત યુવતી બજારમાં જઈને મોંઘીદાટ ચીજ વસ્તુઓ ખરીદી લાવે અને દેવું કરે તો એનો પતિ એને એવું કહી શકે કે એ બાબત ચલાવી લેશે નહીં? માનતા અથવા તો શપથ કાયમ રહેશે નહીં અને પતિ જવાબદાર રહેશે નહીં. એટલે તમે જુઓ મિત્ર, પિતા અથવા પતિ યુવતીની મહિલાની માનતા માટે જવાબદાર ઠરે છે, સિવાય કે પિતા અથવા પતિ એ માનતા માનવાની પરવાનગી ના આપે. ક્યારેક આ નિયમની આજે અવગણના થતી આપણને જોવા મળે છે માનવ સમાજમાં. અમુક યુવતીઓ સોનાના ખાણિયા જેવી હોય છે. એ યુવતીઓ શ્રીમંતાઈ જોઈને શ્રીમંત યુવાનો સાથે લગ્ન કરે છે. જ્યારે કોઈ યુવતી એનાથી મોટી ઉંમરના આધેડ પુરુષને પરણે ને ત્યારે આવું જોવા મળે છે. લગ્ન બાદ એ પોતાના પતિની સંપત્તિ ઉડાવવામાં પાછું વાળીને જોતી નથી હોતી. વર્તમાન પત્રોમાં ક્યારેક આવી વાર્તાઓ વાંચવા મળે છે. મનુષ્ય જાતની આ મૂર્ખામી છે. ઈશ્વર કહે છે કે કોઈ પુરુષે આવું ચલાવી લેવાની જરૂર નથી.
હવે 9મી કલમ જુઓ. ગણનાનું પુસ્તક 30મો અધ્યાય. પણ વિધવાની કે ફારગતી પામેલીની માનતા, બલકે જે કોઈ ફરજથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે બધું તેને શિર કાયમ રહે. વિધવાએ પોતે પોતાના 2 પગ ઉપર ઊભા રહેવાનું છે. વિધવા જે શપથ કે માનતા માને એ કાયમ રહે છે. તમે જુઓ મિત્ર, આ બધી ઝીણવટભરી વિગતો ઈશ્વરને મન કેટલી બધી મહત્વની છે. ઈશ્વર ઈચ્છે છે કે તેમના લોક પોતાના શબ્દો જેટલા સાચા રહે. શું ઈચ્છે છે ઈશ્વર? એ જ કે એમના લોક એમના શબ્દો જેટલા સાચા રહે. ઈશ્વર પોતાના વચનો પાળે છે. તમને ખબર છે કે ઈશ્વર પોતાના વચનો પાળે છે? અવશ્ય પાળે છે. અવિચળ ઈશ્વર છે. અને ઈશ્વર એમના બાળકો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે કે એમના બાળકો પોતાના વચનો પાળે. ઈશ્વરે અબ્રાહમને એક વચન આપ્યું હતું. ઈશ્વરે રાજા દાવીદને વચન આપ્યું હતું. ઈશ્વર પોતાના વચનની પાછળ ઊભા રહે છે. ભૂતકાળમાં ઈશ્વરે પોતાના વચનો પાળ્યા છે અને ભવિષ્યમાં પણ પાળશે. મિત્ર, ઈશ્વરનું વચન અવિચળ છે, અફર છે અને એ કાયમ રહે છે. અફર છે, ઈશ્વરનું વચન ફરી શકે નહીં એવું. ઈશ્વરે શપથ લીધા છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો મિત્ર, તો ઈશ્વર તમારો ઉદ્ધાર કરશે, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. અને ઈશ્વરનું એ વચન અવિચળ છે, અફર છે. ઈશ્વર પોતાનું વચન પાળશે જ. એ માટે એમણે કોઈ સોગંદ લેવાની જરૂર નથી. ઈશ્વરે તો માત્ર કહેવાનું જ રહે છે કે હું આમ કરીશ, અને એ અવશ્ય કરે જ. કારણ કે ઈશ્વર જે કંઈ બોલે તે સનાતન સત્ય હોય છે. મિત્ર, ઈશ્વર ઈચ્છે છે કે તેમના લોકો પણ એ પ્રમાણે જ કરે. વચન આપનારે વચન પાળવું, માનતા લેનારે માનતા પૂરી કરવી. વારું મિત્ર, આગળ હવે 31મા અધ્યાયમાં આપણને મિદ્યાન ઉપર કરેલ ઈશ્વરનો ન્યાય ચુકાદો જોવા મળશે. હવે એ યાદ રાખો મિત્ર કે આપણે અરણ્યમાંથી પસાર થઈને આવેલ ઇઝરાયેલી લોકોની એક નવી પેઢીને લગતી બાબતો જોવાના છીએ. ઈશ્વર આ નવી પેઢીને વચનના દેશમાં પ્રવેશ માટે તૈયાર કરી રહ્યા છે. મિદ્યાનીઓ એ મોવાબીઓ સાથે ગઠબંધન કરીને ઇઝરાયેલી લોકોને મૂર્તિ પૂજા અને વ્યભિચારમાં ફસાવ્યા. એ તો તમને યાદ હશે જ મિત્ર. આ ઘટના પછી ઈશ્વરે પોતાના લોકોને ફરમાન કર્યું હતું. કેવું ફરમાન? ગણનાનું પુસ્તક 25મો અધ્યાય 17 અને 18 કલમમાં શું કહે છે? ઈશ્વરે ફરમાન કર્યું કે મિદ્યાનીઓને હેરાન કરો ને તેઓને મારો, કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેઓરની બાબતમાં તથા પોતાની બહેન એટલે મિદ્યાનના અધિપતિની દીકરી કોઝબી, કે જેને પેઓરની બાબતની મરકીને દિવસે મારી નાખવામાં આવી, તે બાબતમાં તમને ફસાવ્યા. અરણ્યમાં મિદ્યાન દુન્યવી જીવનનું ચિત્ર છે મિત્ર. ઈશ્વરના સંતાને આજે દુન્યવી જીવનથી આત્મિક રીતે અલગ જીવવાનું છે. ખેર, તો હવે આપણે મિત્ર મૂસાના અંતિમ ઓફિશિયલ કાર્યમાં પ્રવેશીએ છીએ. પુનર્નિયમના પુસ્તકમાં આપણે જોઈશું તો ત્યાં આપણને મૂસાના અંતિમ અંગત કાર્યો જોવા મળશે. મૂસાના અંતિમ ઓફિશિયલ કાર્યોમાં મિદ્યાનીઓ સામેનું યુદ્ધ એ એક કાર્ય છે. 1-3 કલમો તમે જોશો. ગણનાનું પુસ્તક 31મો અધ્યાય 1-3 કલમો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોનો બદલો મિદ્યાનીઓની પાસેથી લે, પછી તું તારા લોકમાં મળી જઈશ. અને મૂસાએ લોકોને કહ્યું, તમારામાંથી યુદ્ધને સારું માણસોને શસ્ત્ર સંચિત કરો, કે યહોવા તરફથી તેઓ મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા સારું મિદ્યાન પર ચઢાઈ કરે. હવે ઈશ્વર મિદ્યાનીઓ સામે યુદ્ધ કરવા મૂસાને આજ્ઞા આપે છે. મૂસાએ ઇઝરાયેલી લોકો માટે મિદ્યાનીઓનો બદલો લેવાનો છે. ઇઝરાયેલીઓએ બહુ જ કડકાઈથી આ મિદ્યાનીઓની સાથે વર્તવાનું છે. 6 કલમ જુઓ. 31મો અધ્યાય ગણનાનું પુસ્તક. અને તેઓને એટલે પ્રત્યેક કુળમાંથી 1000ને મૂસાએ યુદ્ધમાં મોકલ્યા, અને તેઓની સાથે તેણે એલ આઝાર યાજકના દીકરા ફિનહાસને પવિત્ર સ્થાનના પાત્રો તથા ભય સૂચક રણશીંગડા હાથમાં લઈને યુદ્ધમાં મોકલ્યો. મૂસાએ યુદ્ધ માટે 12,000 જવાનો મોકલી આપ્યા, પ્રત્યેક કુળમાંથી 1000 એ રીતે. અને એમની સાથે પવિત્ર સ્થાનના પાત્રો પણ લઈ જવાના હતા. આ બાબત શું સૂચવે છે મિત્ર? આ બાબત બતાવે છે કે આ યુદ્ધ એ તો એક આત્મિક યુદ્ધ હતું. 7મી અને 8મી કલમ જોશો.
અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેઓએ મિદ્યાનીઓની સામે લડાઈ કરી અને તેઓએ સર્વ પુરુષોને મારી નાખ્યા અને બીજાઓને મારી નાખ્યા. તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને એટલે અવી તથા રેકેમ તથા સૂર તથા હુર તથા રેબા એ 5 મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલઆમને તલવારથી મારી નાખ્યો. મિદ્યાનના રાજાઓની કતલ કરવામાં આવી. અહીંયા મિત્ર પ્રબોધક બલઆમના મૃત્યુની પણ નોંધ કરવામાં આવી છે. તમે જો, ઈશ્વર ઇઝરાયેલી લોકોને મિદ્યાનીઓ ઉપર વિજય આપે છે. અહીં બિન યહૂદી લોકો ઉપર આપણને ઈશ્વરનો ન્યાય ચુકાદો જોવા મળે છે. મિત્ર, વચનના દેશમાં ઇઝરાયેલી લોકો પ્રવેશ કરે તે અગાઉ, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન અગાઉ યુગનો અંત એ રીતે જ થવાનો છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સહસ્ત્ર વર્ષના રાજકાળ દરમિયાન આજે મહા મોટા પ્રશ્નોમાં ફસાયેલ ઇઝરાયેલને વતનમાં મૂકવામાં આવશે, એમના વતનમાં, અને તેમને શાંતિ મળશે. પરંતુ હવે તમે જુઓ, અહીંયા એક સમસ્યા છે. 9મી કલમ, ગણનાનું પુસ્તક 31મો અધ્યાય 9મી કલમ. અને ઇઝરાયેલ પુત્રોએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓના છોકરાઓને પકડી લીધા અને તેઓના સર્વ ઢોર ને તેઓના સર્વ ઘેટા બકરા ને તેઓની બધી માલ મિલકત તેઓએ લૂંટી લીધા. ઈશ્વરે ઇઝરાયેલી લોકોને ભારે વિજય આપ્યો. ઇઝરાયેલી લોકોમાંનો એક પણ માણસ યુદ્ધમાં કતલ થયો નહીં. જુઓ 49મી કલમ શું કહે છે? અને તેઓએ મૂસાને કહ્યું કે સૈન્યના જે માણસો અમારા તાબામાં છે તેઓની ગણતરી તારા દાસોએ કરી છે, ને અમારામાંનું એકે માણસ ખૂટતું નથી. ખેર, આપણે હવે 14-16 કલમો જોઈએ. ગણનાનું પુસ્તક 31મો અધ્યાય. અને સૈન્યના અધિકારીઓ એટલે હજારના સરદારો તથા 100ના સરદારો જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચડ્યો. અને મૂસાએ તેઓને કહ્યું કે શું તમે સર્વ સ્ત્રીઓને જીવતી રાખી છે? જુઓ, તેઓએ બલામની સલાહથી ઇઝરાયેલ પુત્રોની પાસે પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું, ને તેથી યહોવાની જમાતમાં મરકી ચાલી. તો હવે છોકરામાંથી પ્રત્યેક નરને મારી નાખો, અને જેટલી સ્ત્રીઓએ પુરુષોની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો હોય તે સર્વને પણ મારી નાખો. ઇઝરાયેલી લોકોની એક બહુ જ મોટી સમસ્યા હતી. એક રાત્રે ઈશ્વર તેમને મિસર દેશની ગુલામીમાંથી બહાર કાઢી લાવ્યા હતા, પરંતુ ઇઝરાયેલી લોકોના મનમાંથી મિસર દેશના અવગુણો, મિસર દેશના પાપો દૂર કરતા ઈશ્વરને 40 વર્ષ વાપરવા પડ્યા. મિત્ર, અને એમ છતાં તમે જુઓ, એમ છતાં હજી પણ બલામની સલાહ દ્વારા મિદ્યાનીઓના છળકપટથી મૂર્તિ પૂજા અને વ્યભિચારમાં ફસાયા બાદ પણ આ લોકો પોતાની છાવણીમાં મિદ્યાની સ્ત્રીઓને લઈ આવે છે. દુનિયાવી જીવનની એ જ સમસ્યા છે. મિત્ર, દુનિયાવી જીવનની, સંસારિક જીવનની સમસ્યા એ જ છે. દુનિયામાં રહેવું એ ખોટું નથી. ઈશ્વરે આપણને દુનિયામાં મૂક્યા છે, પણ પ્રશ્ન એ છે કે શું દુનિયાવી બાબતો આપણામાં છે, આપણા જીવનોમાં અને આપણા હૃદયોમાં? યોહાને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની તમે 6ઠ્ઠી કલમ જુઓ. ત્યાં શું કહેવામાં આવ્યું છે? જો આપણે કહીએ કે આપણે ઈસુ ખ્રિસ્તની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જીવતા હોઈએ, તો પછી આપણે આપણા શબ્દો અને કાર્યો દ્વારા જુઠ્ઠું જ બોલીએ છીએ. એ પછી 2 અધ્યાયની 15-17 કલમો તમે જુઓ. મિત્ર, યોહાને લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 15-17 કલમો શું કહે છે? દુનિયા પર અથવા દુનિયાની કોઈ વસ્તુ પર પ્રેમ ન કરો. જો તમે દુનિયા પર પ્રેમ કરો છો તો પછી તમારામાં ઈશ્વર પિતા પ્રત્યેનો પ્રેમ નથી. જે કંઈ દુનિયાનું છે એટલે કે દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનું મિથ્યાભિમાન, એ ઈશ્વર પિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે. દુનિયા અને તેની લાલસા તો ચાલ્યા જવાના છે, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તનાર સર્વકાળ રહે છે. હવે મિત્ર, ગણનાના પુસ્તકના 31મા અધ્યાયનો મહાન પદાર્થ પાઠ આપણા માટે એ છે કે આપણે દુનિયાવી જીવનથી આત્મિક રીતે અલગ થવું જોઈએ. તમે કેવું જીવન જીવો છો મિત્ર? શું તમે ઈશ્વરના પ્રકાશમાં જીવન જીવો છો? શું તમે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણે જીવન જીવો છો? શું તમે ઈસુ ખ્રિસ્તની સાથે સંગત ધરાવો છો? મારા પ્રશ્નો ઉપર વિચાર કરવા માટે ઈશ્વર પિતા તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે ઇઝરાયેલીઓમાં શપથ લેવા માટેની વિધિઓ જોઈ. આજની પરિસ્થિતિમાં આપણા બધા માટે આનાથી મોટી કોઈ પ્રતિજ્ઞા ન હોઈ શકે કે આપણે
ઈસુને તેમના પાપોની ક્ષમાના બલિદાનને સમજવા અને સ્વીકારવા માટે પોતાને સમર્પિત કરીએ, જેથી ઈશ્વરની પ્રતિજ્ઞા અનુસાર આપણે અનંત જીવનના સહભાગી બની શકીએ. જેમ ઈશ્વરે પોતે કહ્યું, જે કોઈ તેના પુત્ર ઈસુમાં વિશ્વાસ કરે છે તેનો નાશ ન થવો જોઈએ, પરંતુ તેને શાશ્વત જીવન મળવું જોઈએ. યાદ રાખો, મિદ્યાનીઓ સાથે ઇઝરાયેલીઓના યુદ્ધની જેમ આ જગતમાં જીવન જીવતી વખતે આપણે એક આત્મિક યુદ્ધમાં છીએ, જે માંસ અને લોહીની સામે નહીં, પણ શૈતાન એટલે કે આ જગતની અંધકારની સત્તાઓ સામે છે, જેની સામે ફક્ત ઈશ્વરના વચન દ્વારા જ લડી શકાય. અરણ્યમાં મિદ્યાન દુનિયાવી જીવનનું ચિત્ર છે. ઈશ્વરના સંતાને આજે દુનિયાવી જીવનથી આત્મિક રીતે અલગ જીવવાનું છે. આપણે આ દુનિયામાં વિદેશી જેવા છીએ. ચાલો આપણે યાદ રાખીએ અને જ્યાં ઈસુ આપણા માટે જગા તૈયાર કરી રહ્યા છે ત્યાં જવા માટે યોગ્ય તૈયારીઓ કરીએ. વહાલા દર્શકો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો આપ અમને અચૂક અવશ્ય એક ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર તમ બધાને મદદ કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.